મિત્રો સોનો મકાન છે એટલે પહેલા આપણે ડાયરેક્ટ કાન ફોન કરી જોઈએ હું કે રિંગ તો જાય છે. હાલો ક્યાં છો? એવું છે આ બાજુ આવો ત્યારે સુનો 2 થેલી લેતા આવજો. 2 થેલી સુનો ને ઓલું શું આવે એનું કેમિકલ એ 2 વસ્તુ લાવવાનું છે. હા તે હાલો ને પાછો કરી તમ તાર. તો મિત્રો ડાયતાને ફોન કરી દીધો છે ને ડાયતા જ્યાં છે અત્યારે નેહડે પાપડી ભરવા. પાપડી ભરીને આવો પછી પાછો આપણે એને ફોન કરવાનો છે ને પછી મગાન છે સુનો. તો કાંઈ નહીં તમે કન્ટિન્યુ બ્લોગમાં બનેલા રહ્યો છે. આ થોડોક પીડ્યો છે એનો આપણે પૂરો તો કરવો પડે ને. ચાલો તો હય સુરજ દાદા. તો જય મસુંદરના જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો કારણ કે કાનાભાઈ આવી ગયા સતત તમારા માટે નવો વ્લોગ લઈને. તો આ તમે આજનું વાતાવરણ જોવો સવારનું કંઈક આવું અદ્ભુત વાતાવરણ છે. સુરજ દાદા એકદમ ચમકી રહ્યા છે ને આપણો ગાંડીગીરનો રાજા જો અહીં ઊભો છે એમનામ. ને આ રીતના કંઈક ખાટલાનો બધો ઢગલો કરી નાખો કારણ કે આજે કરવાનું છે આપણે ને એ પાછો ગોળામાં બનાવવાનો છે. અત્યારે તમે આ ઘરની હાલત જોવો ને પછી કેવી થાય ને હું તમને બતાવી. આ કંઈક સૂનો છે અને આ એમાં નાખવાનું મિત્રો કેમિકલ, જેથી કરીને ચૂનાની લાઈટ જબરજસ્ત આવે ને પકડ રાખે એમ. આ તમે અત્યારે દિવાલ જોવો આ બધી અત્યારે આવું કંઈક છે ખંડેર બંડેર જેવું. અત્યારે આ ખંડેર જેવી લાગે આપણે હવેલી, પણ હમણાં જે સૂનો થઈને બનવાની છે હવેલી તમે જોજો. અત્યારે બધે રૂમે બતાવી દઉં, બધા રૂમમાં કરવાનો છે. આ રૂમ ને બધું તમે જોવો. બેરો લાઇટ કરું તો તમને મજા આવે. જો 360 ડિગ્રીમાં હું તમને બતાવું, જોઈ લો. તો આવી રીતની કંઈક હાલત છે આ બધા રૂમ જોઈ લો. છે ને કાળા મેં કંઈ ઘટે દિવાલો આમ ખાટલા જો બધા ટીંગાય. આ ત્રીજો રૂમ જો. આ બધી જગ્યાએ સૂનો આવવાનું છે ને એકદમ વ્હાઇટ કરી દેવાનું છે, કાંઈ ઘટે નહીં એમ. આપણે હવેલી ચમકાવી દેવાની છે ને મિત્રો. અહીંયા કાચ એનો છે તમને ખબર છે? કોમેન્ટ કરી દેજો એ કાચને હું કામ રાખ્યો નહીં. ને આ ઘરને જો આ બધે કરવાનો જ છે. આ નહીં ખોલું કારણ કે અંદર જેટલો સામાન જ એટલો છે. પછી આ જે રૂમ છે ને આની અંદર એ કરવાનું છે આપણે. જો આ રૂમની અંદર બધે કરવાનો જ છે. અત્યારે એ તમને નહીં બતાવું કારણ કે અંદર સામાન જ એટલો છે. અને મિત્રો બીજું એક આ જો નિશાળી લાવ્યા છે અમે. આને નિશાળી જ કહેવાય છે. તમારી ભાષામાં શું કહેવાય કોમેન્ટ કરી દેજો. અને આ સેટ આ અંબાતું નથી ને એના હિસાબે લાવવી પડી. એટલે તમે વિચાર કરો આ ઊંચું કેટલું હોય છે. તો ચાલો હવે હું તમને બહારથી બતાવું. આ આપણી શેરી છે ગામની. અહીંથી એન્ડ આવે પછી અહીંથી જંગલ ચાલુ થઈ જાય. તો આવી રીતનો કંઈક નજારો છે ને. આ છે આપણું મકાન, બહુ વર્ષો જૂનું. એટલે કે આના 50ની માથે વર્ષ થઈ ગયા છે. જો આમાં હું લખાણ છે એ તો જો કે મને નથી સમજાતું, તમને કોઈને સમજાતું હોય તો તમે ટોટલ મારી લેજો કે આના વર્ષ કેટલા થાય છે. આઈ થિંક 50ની ઉપર તો થઈ જ જશે. તો આવી રીતનું કંઈક આપણું મકાન છે. મિત્રો આ ચૂનો હાથમાં હેડો હોય ને તમારો હાથ ફાડી નાખ્યો એટલો તેજ આવે. એક થેલી ચૂનામાં એક થેલી કેમિકલ નાખી દેવાનું. ચૂનાની એક ખાસિયત છે, એટલો ઘોળો ને એમ મસ્તનો બને. હલો ઠંડી ઠંડી છાશ. શ્રી ગણેશાય નમઃ. શરૂઆત કરી દઈએ આપણે અહીંથી.
ચાલો તો મિત્રો કન્ટિન્યુ હું પણ સૂનો લઈ લઉં સૂનો કરવા માંડું બાકી હવે કઈ ઘડીકમાં થાય એમ છે ને આમ મને એવું લાગે 2-3 દિવસ હોઈ જાય 2-3 દી આપણે કન્ટિન્યુ કરવો જોઈએ ભાઈ. ત્યારે હવેલી થાય કારણ કે હવેલી મોટી એટલી છે મેં તમને રૂમને બતાવ્યા છે કે આ રૂમ તો હજી બાકી જ છે બધી પ્લાસ્ટર છે એટલે આ દિવાલ બહુ સૂનો પીવે છે એમાં જો આ એક ગોળો જોઈ ગયો છે ખડબડિયું પ્લાસ્ટર. ખરબડિયું પ્લાસ્ટર ને આ જો અત્યારે સંજયભાઈ કઈ રીતે કરે છે સૂનો તમે જો બહુ રિસ્કી કામ છે મિત્રો. ઉપર જે કરવું ને એ બહુ રિસ્કી છે કેમ કે મકાન બહુ ઊંચા છે મિત્રો. એટલે આવી રીતે કામ કરવું પડે. ઓલો છોકરો શું જોવે દોરો આની માથે બેહીને કરવું પડે ને આ કોઈક છોકરો એવો લાગે ત્યાંથી ડોકા કાઢે છે એને યાર બીજું કોઈ લાગે કલર જોવા એવા લાગે મારા દીકરા. તો જો મિત્રો આ રીતના કંઈક સંજયભાઈ કલર કરે છે ને મારે બનાવવો જોઈશે સૂનો. તમે સીમો બનાવી નાખો ભાઈ તો હું આ જરાક કલર કરી નાખું. આ ઉપરથી નજારો બતાવું લાવો તો જરાક આમ મકાનનો. તો મિત્રો ઉપરથી જો કંઈક આવો નજારો છે આપણા મકાનનો. આ કાંઈ ઘટે નહીં એવો. હજી જો આ છે ને મિત્રો અહીં મેળો હતો મેળો અમારે અમે નાના એવા હતા ને મેળામાં ચડીને બેસતા હતા ને આને મજબૂતાઈ જો કરતા કાંઈ ઘટે નહીં હો ભાઈ. અહીંયા બનાવવાનું છે મિત્રો હિંડોળો અહીંયા હા કાંઈ ઘટે નહીં હવે તો આને વેચો વેચ બનાવવાનું છે. અહીંયા ભાઈ હિંડોળો બનાવો છે કાનાભાઈને અને મકાન બાકી કાંઈ ઘટે નહીં એવું બનાવવાનું છે આપણે. એક નંબર જો સૂનો બૂનો કરીને આ એક બાજુ મારા મા બધું ધોતા જાય છે એટલે સૂનો એ કે સારો બેહે એમાં. મિત્રો આ એક મેં થોડુંક એવો આ જે કલર કર્યો છે એક દિવાલ એમાં આપણે આ અડધો ગોળો એટલે કે આ એક ગોળો થઈ જાય અડધો ગોળો પૂરો થઈ ગયો છે ને હજી આપણે ડાયરેક્ટ ફોન કરી દીધો છે એટલે ડાયરેક્ટ ફોન લઈને આવી ડાયરેક્ટ સૂનો લઈને આવી છે શેકલી એ ભરી દીધું ને જો આ શેકલીનું મેં ભરી દીધું હતું પહેલાં સવારના પરમાં શેકલીને આ છે શેકલાનું પાણી પીવાનું જો એનું કરવું પડે ને મિત્રો. જો એક નહીં પણ 2-3 છે તો કાંઈ નહીં મિત્રો તમે કન્ટિન્યુ કાંઈ નહીં મિત્રો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહ્યો ત્યાં સુધીમાં હું બનાવી નાખું સૂનો. હા હો સા તો જોઈએ ને તો કામ કરવાની મજા આવે. બપોરા થાય મોડા. મિત્રો તો સા થઈ ગયો છે તૈયાર જો અત્યારે માં ગાળવા મળ્યા છે. ગરમા ગરમ હો કાંઈ ઘટે નહીં. હા હાઈ સા એટલે સા હો વાહ ચા પીને એવી મજા આવી છે કામ કરવાની. ચા ભાઈ અહીંયા પીવી કોઈ ન પીવે ભાઈ આવી રીતે. જો આપણે પહેલી વાર આ બ્લોગમાં પીએ છીએ મિત્રો. તમે જો એક નવી વસ્તુ કહેવાય આ કેમ કે આપણું કામે ન અટકે અને આપણે જાજો ટાઈમે ન લાગે. ઓલું નીચે ઉતરીએ તો ટાઈમ વધારે લાગી જાય બરાબર. આમ તેમ જઈને આમ કરીને આ તરત ચા પીને આપણે સીધા આપણા કામે લાગી જાય એમ ફાયદો થાય મિત્રો આપણને. તો હું ચા પી લો મિત્રો જરાક ઠેલે બેઠો આને ઠેલ કહેવામાં આવે. હું બેઠો ને એને ઠેલ કહેવામાં આવે. બહુ મજબૂત છે આ. તો હું ચા પી લો હાલો મિત્રો. આમાં સેવ ભેગો અડધો મારે સૂનો આવી જાય મોઢામાં. વાહ આજે મિત્રો આ પાટિયામાં બનાવવાનું છે ડુંગળી બટાકાનું શાક. તમે જુઓ દેશી સૂલો ને દેશી પાટિયો ને આમાં બનાવવાનું છે ડુંગળી બટાટાનું શાક. તો મિત્રો જો ડુંગળી બટાકાનું શાક મારા માએ મૂકી દીધું છે પાટિયામાં. કાંઈ ઘટે નહીં જો એકદમ ઉફાળા મારે છે ભાઈ પાટિયામાં. મને એમ થાય ખાય જ લાવ કારણ કે શાક જ એવું મૂકી દીધું છે. કામ તો ભાઈ કામ કરીને તો ભૂખ લાગે મજા આવે ખાવાની. કામ આપણું બંધ ન રહેવું પડે. કાલ રાતે તબિયત જરાક બગડી ગઈ હતી તો આજ સવારે હિંમત રાખીને કામ ચાલુ કરી દીધું મિત્રો. કેમ કે જો સુતા રહીને તો તબિયત વધારે બગડે એના કરતાં કામ કરવું સારું. કામ કરો એટલે બીમારી આપણાથી ભાગી જાય.
અને મિત્રો જો આ રીતનો આપણે કંઈક સૂનો કર્યો છે, કેવો લાગે કોમેન્ટ કરી દેજો. તો મિત્રો ઘડિયાળમાં 11:30 જેવું થયું છે, એટલે કે બહારનો ટકારામાં થોડીક જ વાર છે ને. જો રોટલી બનાવવા માંડ્યા મારા માં. શાક તો સડી ગયું લાગે. જો સુરજ દાદા અત્યારે આ બાજુ વી આવ્યા. સવારે આમ હતા એટલે એનો મતલબ આમ ફરે આમ એટલે 11 વાગ્યા, 11:30 અહીંયા આવશે એટલે 12 વાગશે. કલર કરતા સંજયભાઈ તો આરામ કરવા માંડ્યા. હજી ખાવાનું બાકી છે, ખાઈ લે પછી મને એવું લાગે ઊભા નહીં થાય કોઈ. તો મિત્રો જો મરચાં આપણા તળાવવા માંડ્યા છે, કેટલા સરસ મજાના. અને અવાજ જો એનો સાંભળો તમે ખાલી. તો મિત્રો અત્યારે જો 12 વાગી જશે અને મારી માએ બધું રાંધી નાખ્યું ને અત્યારે હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે. આવી બધી વસ્તુ ડુંગળી બટાટાનું શાક ને લીલા મરચાં ને ભાઈ રોટલી કાંઈ ઘટે નહીં એવું છાશ ને હો ભાઈ. ઓહો જામો પડી ગયો ને એમાં આ પાટિયામાં બનાવ્યું, આટીના પાટિયા. એમાં થોડું કંઈ ઘટે. કાંઈ ઘટે નહીં, એમાં જે સ્વાદ આવે ને એવો ક્યાંય ન આવે. તો કાંઈ નહીં મિત્રો, અમે જમી લઈને પછી ઘડીક આરામ કરીને પાછા લાગી જાય કામે. મિત્રો આમ જો અત્યારે ખાઈને હજી અમે ફ્રી થયા છે ને ત્યાં જો મોન્ટુ આવી ગયો. જો હાલો મોન્ટુ જો મિત્રો કેમ કરે. મોન્ટુ. તો મિત્રો આપણો ખાટલો ઢળાઈ ગયો છે અને સંજયભાઈ તો ફળિયામાં હતા, કારણ કે એના ફળિયામાં જ મજા આવે, રૂપ શેઠે. મોન્ટુ હવે થોડા જવાબ દે. આ બધા શિકાર કરવા નીકળ્યા લાગે, જોયું. તો મિત્રો એટલું કામકાજ પહોંચી ગયું છે ને. જો અહીં બાકી છે ને અહીં મેં આ ડોલ હું કામ મૂકી તમને ખબર છે, કારણ કે મને અહીં ભૂલાઈ જાય. હું ચા પી ગયો હતો ને એટલે એ લાઈનમાં મેં અહીં ડોલ મૂકી દીધી છે. જો એટલું કામકાજ પતી ગયું. મારા માં આવી જાય ચા બનાવીને. સંજયભાઈ ને કયો તાવ? ટાઢિયો તાવ. ટાઢિયા તાવમાં ગરમ વસ્તુ પીએ ને તો મજા આવે, સમજાય. એટલે મારા માએ ચા બનાવી નાખ્યો તરત. થઈ ગયો. મારા માને આમાં કીધું તું સૂનો રહેવા જો ને ગાયર કરી નાખો ને તો બધું એક થઈ ગયું. આમાં દિવાલ આપણે એકવાર ટ્રાય કરીશું, આખી દિવાલમાં ગાયર કરવાની છે. કેવો મકાનનો નજારો આવે આપણે ચેક કરશું મિત્રો, પણ એ નેક્સ્ટ ટાઈમ. તો મિત્રો સોનાનું કામ જોવો એટલે સુધી પહોંચ્યું છે. અહીંયા પહોંચ્યું ત્યાં સોનો પૂરો થઈ ગયો એટલે હવે સોનો લેવા જવો પડશે 5 કિલોમીટર. પછી આપણે હતા નૈરા, તો પછી આપણે જો આ જોઈ લો જીન્ટુને લઈ લીધા રમાડવા માટે. જો અત્યારે કેમ કરે. ઓ અહીં જો કેમેરા સામું જો. તો મિત્રો આવું હોય ને. ચાલો મિત્રો હવે કંઈક નાહી ધોઈને આપણે રેડી થઈ જાય, સૂનો લેવા જાય. પછી હજી કલર કરવાનું બાકી છે, પણ બસ કાંઈ નહીં, આજ માટે આટલું જ છે ને. હવે તમને એ શું બનાવો? પાણી ગરમ કરું, નાવા નહીં જોઈએ. હા એ વાતે હાસી. ઠંડી જેટલી પડે એટલે કે જો કે પાણી તો જોઈશે જ ગરમ નાહવા માટે. ને અત્યારે રોંઢાનો સમય થઈ ગયો. આમ તમે જો વાતાવરણ કેટલું સરસ મજાનું છે. સુરજ દાદા અહીંયા હતા ત્યારથી આપણો વ્લોગ ચાલુ કર્યો હતો. સુરજ દાદા આ બાજુ વી આવ્યા, તો હવે આપણા વ્લોગને આજનું એન્ડ કરી દે. તો કાંઈ નહીં મિત્રો, બસ આજ માટે એટલું જ છે ને. અમારો આજનો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બધાને જય માતાજીને. આ બિલાડીને બસું જો, આ મોન્ટુ જોવા એ શું કરે. જો મોન્ટુ, મને એવું લાગે કોઈક મહેમાન લાવવાનું છે. હજી તો આપણા સુનાનું કામકાજ ચાલુ થાય ને આમાં કોઈક મહેમાન આવશે શું થાય. એટલે મોન્ટુ આપણને સંકેત આપે છે કે આજ કોઈક મહેમાન આવવાનું છે. તો ચાલો મિત્રો, હું 9 કમ્પ્લીટ થઈ જાઉં ત્યાં સુધી કોઈક મહેમાન આવે પછી એની આપણે સાલ સંભાળ તો લેવી પડે ને. ચાલો તો બધાને જય માતાજી.